કેતા તા સંબંધીઓ હવે વારું નંગ છો, કેતા તા સંબંધીઓ હવે વારું નંગ છો, જગત ધંધો જાણી નહીં ને અકલમંદ લપ છો, જગત ધંધો જાણો નહીં ને અકલમંદ લપ છો, પેલા કોઈએ પૂછ્યું નહોતું નવનીત કેમ છો, પેલા કોઈએ પૂછ્યું નહોતું નવનીત કેમ છો, દાદાને પ્રતાપે કે છે કવિ તમે કેમ છો, દાદાને પ્રતાપે કે છે કવિ તમે કેમ છો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર. હવે મહાત્માઓ બધા જ્ઞાન લીધેલું છે ને? હા કે બાકી છે? તમે બાકી છો, કાંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. પણ આ સવારે કોઈનું અહમ ન દુભાય અને બપોરે કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય. હે એટલે એમાં બધું જ આવી જાય. અહમ દુભાવવાનું નહીં, દુભાવવાળાઓ નહીં, બીજા પાસે કહેવાનું નહીં, અને ધર્મ ન દુભાય એવું અનુમોદન પણ કરવું નહીં. બરાબર છે? હવે એવી પ્રકારની સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ માંગવાની છે. એટલે આમાં આપણે ખાલી શક્તિ જ માંગવાની છે, તે પ્રમાણે વર્તન કરવાનું નથી. પણ શક્તિ માગો એટલે ધીમે 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 એ વસ્તુ થઈ જાય. બરાબર? તમારે ધંધો કરતો હોય અને ધંધો આવડતો ના હોય તો શું કરે? એ ધંધો કરવાની શક્તિ માગે, બીજા પાસે જુએ, પછી શીખે, અને એમ કરતા કરતા ધંધો કરતા આવડી જાય. છોકરાઓ ભણતા હોય, એને ના સમજાતું હોય તો ટ્યુશન કરે, મહેનત કરે, એમ કરતો કરતો શીખી જાય. એવી રીતે આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે એટલે શું છે કે તમારે બહારનું વર્તન નથી બદલાવવાનું. હું આ માંગુ છું કે કોઈનું દુઃખ આપવું નથી, અહમ દુભાવવો નથી, ધર્મનું પ્રમાણ દુભાવવું નથી, મને શક્તિ આપો. શક્તિ માંગવાથી શું થાય? આપણામાં શક્તિ આવતી જાય. એટલે આપણને શું થાય? અરે આ તો થતું જ નથી, છોડી દો. એ ભાગ ના રહે. ખ્યાલ આવે ને? એટલે એ ભાગની જગ્યાએ આપણને ડિપ્રેશન આવે ને કે આ હારું થતું નથી, મારે ગુસ્સો નથી કરવું છતાં થઈ જાય છે, બોલવું નથી છતાં બોલાઈ જાય છે. એની જગ્યાએ શું થાય કે આપણે શક્તિ માંગીએ ને એટલે આપણો અભિપ્રાય બદલાઈ જાય. મારે આ કરવું નથી. ભલે થાય છે પણ હું એની સાથે સહેમત નથી. પહેલા શું હતું? ક્રોધ થતો હતો, ગુસ્સો થતો હતો, તો આપણે એમાં ભળી જતા હતા. હા એ તો આવી જ છે, હા એ તો આવો જ છે, હવે હું એને જોઈ લઈશ. એટલે એ બધું ચોંટેલું ચોંટેલું રહેતું હતું, આપણને અસર થતી હતી. હવે આપણે શું કરીએ છીએ? આપણે અભિપ્રાય બદલી નાખીએ છીએ. આપણે કહીએ છીએ હવે આ ન કરવાની શક્તિ આપો. થાય છે ગુસ્સો, પણ ન કરવાની શક્તિ આપો. એટલે એમ કરતા કરતા એ ભરેલો માલ નીકળી જશે અને પછી આપણામાં એ ન કરવાની શક્તિ માંગવું એટલે એ વસ્તુ આવીને ઊભી રહેશે. સમજાયું ને? હવે કોઈને કાંઈ વાતચીત કરવી હોય, કાંઈ પૂછવું હોય તો પૂછો. હવે તમે જે કીધું ને કે ભરેલો માલ નીકળશે, પણ હજુ એમ ખ્યાલ આવી જાય છે અમોને કે ધીરે ધીરે નથી બોલવું છતાં પણ બોલાઈ જાય છે, નથી બોલવું છતાં પણ બોલાઈ જાય. પછી પાછળથી ખૂબ પસ્તાવો થાય છે કે ન બોલ્યા હોત તો બહુ સારું, ન બોલ્યા હોત તો બહુ સારું. તો હવે એના માટે હજુ તો તમે જે કીધું ને કે આપણે રોજ શક્તિ, તો સવારમાં ઉઠીને પહેલાં પેલા હે દાદા ભગવાન, આખા દિવસ દરમિયાનમાં જે પણ કંઈ મારી સાથે કોઈ પણ ફાઇલ આવે, ફાઇલ 2, 3, 4, 5, ઇવન જોબમાં પણ જે પણ બાળકો, ટીચરો જે બધા આવે એના પાસે મારા માટે સ્યાદવાદ વાણી, કોઈના પણ માટે મને અભિપ્રાય, ખરાબ વર્તન કશું ન થાય એવી શક્તિ આપજો. તો છતાં પણ ત્યાં જઈને કંઈક પણ બોલાઈ જાય છે તો દાદાને કહું છું, દાદા હવે તો તું બંધ થા, હવે તો તારે જો કેટલું બધાને સુધારવાના છે, એટલે તું સુધારવા કરતાં આપણે બધાને સમજાવી, એ લોકો એમના રસ્તે એમનું કરવાના જ છે. તમે કહેશો તો પણ કરશે, નહીં કહો તો પણ જે થાય તો કરવાનું જ છે. એના કરતાં તમે બોલવાનું બંધ કરી દો તો વધારે સારું. હા, આમાં શું થયું કે આપણને આપણી પ્રકૃતિ ઓળખાઈ, આપણને આપણી એક ડિઝાઇન છે, આમ થવું જોઈએ. એમ ના થાય એટલે પછી આપણે દુઃખ થાય એવી વાણી, વર્તન કે મનન થઈ જાય. ખ્યાલ ને? એટલે એ જે આપણી ડિઝાઇન છે ને, એ ડિઝાઇનને માટે આપણે તોડવાની વાત છે આખી. મારી અપેક્ષા છે, મારું પોતાપણું છે, જેને લીધે એના પ્રમાણે જો કોઈ ના બેસતું હોય તો
દુઃખ થાય એવું વાણી વર્તન થાય છે. હવે નક્કી તો કર્યું છે કે એવું નથી કરવું, પણ એ છે ને ડિઝાઇન અકબંધ છે અને તમે નક્કી કરો તો ના થાય. ખ્યાલ આવો ને? એક મહાત્મા હતા, હશે 40-45 વર્ષના. એમના મધર હતા 65-70 વર્ષના. હવે એ બિચારા ઉંમરવાળા હોય એટલે સવારે વહેલી ઉઠી જાય, ઊંઘ ઉડી જાય એમની. એને એક રૂમ જુદો, સંડાસ બાથરૂમ સાથેનો, અને બાજુમાં જ એના દીકરાઓનો રૂમ. એટલે હવે એ સવારના વહેલા ઉઠી જાય, પછી બાથરૂમ જાય તો ફ્લશ કરે, ફ્લશ કરે તો ભૂર અવાજ આવે. એ ભૂર અવાજ એ બાજુવાળા છોકરાઓને નડે, કારણ કે તો વહેલી સવારનો અવાજ આવે અને એ થાય આ રોજ સવારના ઊંઘ બગાડી નાખે છે, આ રોજ સવારના મારી ઊંઘ બગાડી નાખે છે. એટલે હવે શું થાય, હવે જ્યાં સુધી એ સમજ રહે ત્યાં સુધી પછી દિવસના પછી એના મમ્મી પપ્પા સાથે કેવી રીતના વ્યવહાર કરે, સમજતી જ નથી. આ 2-4 વાર બોલ્યા હોય તો ઝઘડો થયો હોય પછી બોલવાનું બંધ કરી દે, પણ મનની અંદર કચવાયા કરે, આ તો આવું જ કરે છે, આવું જ કરે છે. અને પછી બહુ થાય તો એકવાર બોલી બી નાખે, બરાબર ને? એટલે એની બી ઈચ્છા છે નથી બોલવું, એની ઈચ્છા છે નથી બોલવું, પણ બોલાઈ જાય છે. શું કામ? તો કે મારી ઊંઘ 4 વાગે બગડવી ના જોઈએ અને એના માટે આ રીતે ફ્લશનો અવાજ થાય છે એ ના થવો જોઈએ. હવે એ જ્યાં સુધી સમજ છે એની, એનું પોતાપણું છે, એ એની અપેક્ષા છે, એની ડિઝાઇન છે, ત્યાં સુધી એ ગમે એટલા બ્રેક મારશે ને તો એ ટકશે નહીં. અહીંયાથી બંધ થશે બોલવાનું, પણ મનમાં તો ચાલુ જ છે, આમ ના થવું જોઈએ, આમ ના થવું જોઈએ, આમ ના થવું જોઈએ. એટલે થોડોક ટાઈમ સુધી મોઢું બંધ રહેશે, જીભ બંધ રહેશે, પણ મનમાં ચાલુ છે એટલે એક દિવસ બહાર નીકળી જ જશે. એટલે આપણે આ જ થાય છે, આપણે એ જ થાય છે કે નથી બોલવું છતાં બોલાઈ જાય છે. એની પાછળનું કારણ શું છે? તો કે મારી જે પોતાપણું છે, મારી જે અપેક્ષા છે, એ હજી ત્યાં ને ત્યાં જ છે. એટલે એ જ્યાં સુધી એ છે ત્યાં સુધી મને અકળામણ થયા જ કરશે. એટલે મનમાં થશે કાં તો પાણીમાં નીકળશે. હવે આ કલમની શક્તિ આપણે માંગીએ કે કોઈનું હમ ન દુભાય. હવે શક્તિ માંગતા 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 શું થશે? તમને પોતાને અંદર ખબર પડશે કે આ હું શેના માટે બોલી રહ્યો છું અથવા શેના માટે બોલાઈ જાય છે, એ તમને પોતાને ખબર પડશે. એની અંદરનો રૂટ કોઝ શું છે એ પકડાશે. મૂળ કારણ શું છે જેને લીધે નથી કરવું છતાં થઈ જાય છે. દરેકને પોતાની રીતે પકડાશે. પોતે શક્તિ માગતો 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 થાય એટલે પછી એને ખબર પડે નથી કહું છે કેમ થાય. જેમ આપણે છે, આપણે શરદી ના કરવી હોય છતાં ઘડી ઘડી શરદી થાય છે તો આપણે તપાસ કરીએ છીએ ને, ભાઈ શું થયું, ભાઈ આ ખાવામાં આવ્યું, આ વાતાવરણનું થયું, કાંઈ થયું, કે આપણે ધંધો કરવો છે, નુકસાન નથી કર્યું, પણ સારું નુકસાન થાય છે, શું કામ થાય છે? તો આપણે તપાસ કરીએ છીએ, આપણે રૂટ કોઝ ઉપર જઈએ છીએ. એટલે રૂટ કોઝ પકડાઈ જાય અને એ ફેરવાઈ જાય તો પછી વાંધો નથી. એટલે એવી રીતે આની અંદર બી આપણો રૂટ કોઝ પકડાઈ જાય. જ્યાં તો સ્થૂળ દાખલો આપ્યો કે એની એક અપેક્ષા હતી, આ ના કરવું જોઈએ, અવાજ ના કરવો જોઈએ, ફ્લશનો અવાજ ના કરવો જોઈએ, અપેક્ષા હતી. હવે જ્યાં સુધી એ અપેક્ષા હશે ત્યાં સુધી આ નહીં બને. હવે જો ત્યાં આગળ એની સમજ ફેરવી નાખે, શું કરે? તો કે ભાઈ વડીલ છે તો ઉઠે ને, હવે એ તો બિચારા ઉંમર થઈ, બાથરૂમ જાય, એમાં શું વાંધો છે, અવાજ આવે તો શું થઈ ગયું? એને એમ સમજાય કે હું જ્યારે નાનો હતો ત્યારે હું તો કેટલા ધમપછાડા કરતો હતો, હું તો ગમે ત્યાં પેશાબ પાણી કરતો હતો, ત્યારે આ જ મા બાપે મારી બધું સાફસૂફ કરેલું હતું. ત્યારે એમાં અકળાઈ નતા કે હાય સમજતો નથી, તું ભણતો નથી, તું ગમે તેમ તોફાન કરે, તું બગડે, છતાં મને સાચવી સાચવી સાચવીને મોટો કરેલો છે. તો પછી એ સમજ પડે કે હવે મા બાપ ગયડા થઈ ગયા, એમનું શરીરમાં ઉંમર થઈ ગઈ, એટલે આવું થોડુંક રહે. હવે જેમ એમણે મને સાચવેલા નાનપણથી, એમ આજે મારી ફરજ છે એ લોકોને સાચવવાની. આ જો સમજ ફરી જાય પછી એ કરે તો કઈ વાંધો નહીં, વાંધો નહીં, એની ઉંમર થઈ ગઈ છે, વાંધો નહીં, એને મારું ઘણું કર્યું છે, આપણે ચલાવી લેવાનું. એટલે પોતાની જે અપેક્ષા કે પોતા પણ હતું એ ફેરવાઈ જાય છે, અને એ ફેરવાઈ જાય પછી વાણી સાત વાત એની મેચ થઈ જાય. પછી એને અકળામણ જે ઊભી થાય છે એ અકળામણ ઊભી ના થાય. એટલે આ બહુ મોટી વસ્તુ છે. આપણે જ્યાં સુધી
આપણી અંદરનું કયો ભાગ કામ કરે છે, મારું પોતાપણું, માન, અપેક્ષા, મમતા, મોહ, કયો ભાગ કામ કરે છે એ પકડાય તો પછી ત્યાં આપણી ફરી જાય તો આવી જાય. એટલે એ શું છે તરત તરત નહીં પકડાય, શેને લીધે ભૂલ થાય છે તરત નહીં પકડાય, પણ આ શક્તિ માગ 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 કરશો એટલે ઓટોમેટિક દર્શન તૂટશે અને સમજમાં આવશે કે હા આ ચેન્જ કરવાની જરૂર છે. અને એ બદલાઈ જાય પછી તમને કોઈ વાંધો નહીં આવે. તમારું એક વ્યૂ પોઈન્ટ છે, તમારી એક સમજ છે કે ભાઈ આ રીતે થવું જોઈએ, દિવસના આટલા વહેલા અવાજ કરવો જોઈએ. પણ તમે એમના વ્યૂ પોઈન્ટથી જુઓ કે ભાઈ હવે ઉંમર થઈને ઊંઘ ઉડી જાય તો શું કરવાનું. હા બરાબર છે, કદાચ મારી પણ એવી ઉંમર થશે તો કદાચ હું પણ આવું કરીશ. એટલે એના સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે, અને સહાનુભૂતિ ઉત્પન્ન થાય એટલે એનો અકળામણનો ભાગ નીકળી જાય. આ નીકળી જાય એટલે મનમાં બી વિચાર ના આવે, અને મનમાં વિચાર ના આવે એટલે વાણીમાં ના થાય ને વર્તનમાં ના થાય. ખ્યાલ આવે ને? એટલે આ આખો રસ્તો છે સ્યાદવાદ તરફ જવાનો. હંમેશા આપણે બધા છે ને જે આવેલા છે આ જન્મમાં તો એક માન્યતાઓ લઈને આવેલા છે. કઈ માન્યતા? મુખ્ય કઈ માન્યતા? સુખની માન્યતા. આ કરવાથી મને સુખ મળશે. કોઈક સારું ગાતો હોય અને બધા એની પ્રશંસા કરતા હોય તો એ બીજ કરે, મને પણ આવું ગાવા મળે તો સારું, હું પણ સારો ગાયક બનીશ. શું કામ? તો કે મારી પ્રશંસા થશે તો મને સારું લાગશે. એમાં સુખ માનેલું છે. અથવા કોઈ પૈસા વાળો હોય, બંગલા વાળો હોય તો એ થાય પૈસા વાળા થવા જેવું છે. આની પૈસા છે તો બોલબાલા છે, આપણી પાસે નથી કોઈ બોલતું જ નથી. એટલે હવે બીજ નાખે પૈસા વાળા થવા જેવું છે. એ દરેક બાબતમાં હોય, ઊંધું પણ હોય. ભાઈ આપણને કઈ બોલતા નથી ને એટલે લોકો તો આપણને દબડાવે છે. આપણે બી છે ને એકની સામે બે બોલવાનું યાર. જેવા થાય તેવા થાય ને તો જ આપણું રક્ષણ થાય. હવે એવું એને સમજ પડે છે અનુભવ પરથી કે ઓલો કેટલું બડબડ કરે છે તો કોઈ એને કાંઈ બોલતું નથી, આપણે સીધા સીધા આપણને બોલીએ છીએ. આપણે પણ એવા થવું જોઈએ. જેવા સાથે તેવા થવું જોઈએ એવો એને દેખાયું, એને અનુભવ કર્યો એટલે બીજ નાખે છે. મારે પણ જેવા સાથે તેવા થવું છે, કારણ કે એમાં સુખ છે, એમાં આપણો બચાવ છે. હવે એ ગયા અવતારે બીજ નાખેલા હોય એટલે આ અવતારમાં પછી એ પરિણામ સ્વરૂપે આવે. એની વાણી એવી હોય, એનું વર્તન એવું હોય કે એ દબડાવે. હવે દબડાવાથી શું થાય? અથડામણ થાય છે. એ ત્યારે નહોતું દેખાયું પણ હવે દેખાયું કે હું બોલું છું તેને દુઃખ થાય છે, એ બોલે છે પાછું વધારે દુઃખ થાય છે, આખી રાત મારી વિચારોમાં જાય છે, હેરાનગતિ થાય છે. હારું, આ તો ખોટું છે. પણ હવે શું કરે? પેલું ગયા અવતારે ભરી નાખ્યું હતું એટલે હવે તો નીકળવાનું જ છે. ખ્યાલ ને? એટલે હવે જે પસ્તાવો કરે છે કે આ ના હોવું જોઈએ, એટલે શું કરે છે? એનો અભિપ્રાય બદલે છે. જેવા સાથે તેવા થવામાં જરૂર નથી. કોક સદગુરુ મળી જાય અને એને સમજાવે કે ભાઈ જો હિંસાથી હિંસા ક્યારેય મટે નહીં. એ તને હિંસક વ્યવહાર કરશે, દુઃખ આપશે, અને તું પણ કરીશ તો ટકરાવ વધશે, બદલો વધશે, વેર વધશે. અને તો હિંસાને જીતવાનું કેવી રીતે? તો હિંસાને અહિંસાથી જ જીતાય. જે મહાત્મા ગાંધી આખું સત્યાગ્રહ ને બધું કરેલું એને કોઈ, અને નિયમ જ એવો છે. દાદા ભગવાને પણ કહ્યું છે કે હિંસાને અહિંસાથી જ જીતાય, હિંસાને હિંસાથી ક્યારેય જીતી ના શકાય. સામાનું હૃદય પરિવર્તન થવું જોઈએ, નહીતર વ્યવહારથી અને બુદ્ધિથી ઉપાય આવશે નહીં. હું એને આમ બોલીશ, એને આમ નહીં બોલું, આને ખરાબ નહીં લાગે, આને હું સંભળાવી દઈશ, એ બધા બુદ્ધિના ઉપાયો છે ને એ લાંબો ટાઈમ ટકશે નહીં. સામાન્ય હૃદય પરિવર્તન થવું જોઈએ, એના માટે મારું હૃદય ચોખ્ખું થવું જોઈએ. એના માટે મારા અંદર અહિંસક ભાવના ઉત્પન્ન થવી જોઈએ. વર્તન ભલે ના આવે પણ અંદર ભાવના આવી જોઈએ. હવે એ જેમ જેમ અહિંસક ભાવના આવશે તેમ તેમ આપણું જ મોડું પડશે, અને આપણું મોડું પડશે તો સામાનું મોડું પડશે. નિયમ કેવો છે કે ઋણાનું બંધથી આપણે ઘરના કે આપણે બધા ઓળખીતા ભેગા થાય છે, ધંધામાં હોય, ઘર હોય, આડોશી પાડોશી બધા. હવે ઋણાનું બંધ એટલે શું
કે ગમો અથવા અણગમોનો હિસાબ હોય. મને આવું ગમે ના ગમે, આપણે દુઃખ આપ્યું હોય તો આ વખતે એ દુઃખ આપે, આપણે સુખ આપેલું હોય તો આપણને સુખનું નિમિત્ત બને. એટલે એવા ઋણાનુબંધ હિસાબથી આપણે ભેગા થયેલા છે, બેવનો અરસપરસ છે. એ એ એ જ્યારે ઉદયમાં આવે ને, હવે મેં ગયા અવતારે કોઈના પૈસા ચોરી કરી લીધા હોય, અથવા પૈસા મને આપ્યા હોય મેં પાછા ના આપ્યા હોય, એ દુઃખી થઈ ગયો હોય, પણ મેં આપ્યા જ નથી, બસ મારું મનમાં નહીં કરી દીધું. હવે એનું પરિણામ શું આવે તો કે આ બીજા ભવમાં એને એવો જ ભોગવટો આવે જેટલો ભોગવટો પોતાના નિમિત્તે સામાન્ય થયો હતો. સામાનના પૈસા લઈ લીધા હતા, પાછા નતા આવ્યા, એટલે એને દુઃખ થયું હતું. એટલે આ ભોગમાં એ જ દુઃખ પછી એને ભોગવવાનો વારો આવે. કઈ રીતે આવે તો કે એના પૈસા સામેવાળો લઈ જાય અને પાછા ના આપે. એટલે આ ભોગમાં અન્ય લાગે, મેં આટલું આપ્યું, વિશ્વાસથી આપ્યું, આના કહેવાથી આપ્યું, અને જો હવે આવું કરે છે. પણ એ શેની રીતે થાય છે તો એનો પાછલો જે કર્મ હતું એનું ફળ આપવા માટે એ સન્મુખ થયું. ટાઈમ પાકે ત્યારે થાય કે કંઈક વિચાર આવે, તું પૈસા આપ, આપણને એવું સૂજે હા વાંધો નહીં, અને અપાઈ જાય. એટલે એ ઋણાનુબંધનો હિસાબ ચૂકતે થવાનો ટાઈમ થાય ત્યારે એવો બધું વ્યવહાર થાય. હવે અહીંયા આ અહિંસાની વાત આવે છે. આ તો સ્થૂળ પૈસાનો વાત કીધું. એવી રીતના આ જ વસ્તુ આપણે બોલાચાલીમાં, રાગ દ્વેષમાં, ગમા અણગામાં થાય છે. આ વહુ આવી છે ને સાંભળતી જ નથી, આ છોકરો આવું જ કરે છે, આ બહુ ડાયો. હા, એ જાત જાતના બધા આવા ઉદય આવે આપણા કર્મો. બોસ તમારો બહુ સારો, વેપારી આ તો હાવ સપ્લાયર બેકાર નીકળો. અનેક પ્રકારે એવું થાય છે. સારા સારા આવે, અચાનક ખરાબ બી આવે. એ જે ટાઈમ પાકે છે, ટાઈમ પાકે છે અને ઋણાનુબંધ હિસાબ જોડાવાનો થાય છે. ત્યાં આગળ દાદા ભગવાન કહે છે કે ગયા અવતારે તે એને ઠોકર મારીને આવ્યો છે, આ અવતારમાં એ તને મારી રહ્યો છે. હવે આમાંથી છૂટવું હોય તો તું ઠોકર ખાઈ લે અને છોડી દે. એટલે કે એ કર્મ પૂરા કરી નાખ, હિસાબ ચોખ્ખો કરી નાખ. એટલે એવી સમજ હોય એટલે મારે દુઃખ આપવું નથી એ ભાગ થાય. એ દુઃખ આપે પણ મારે આપવું નથી, કારણ કે મારે છૂટવું છે. એવું થાય તો ધીમે ધીમે જેટલું દુઃખ આપવાનું હશે એટલું જ આપશે, કારણ કે આપણે જેટલું આપેલું છે એટલું જ આવશે. આપણે બી સીમિત દુઃખ આપેલું છે, અસીમ દુઃખ નથી આપેલું. એટલે જે સીમિત દુઃખ આપેલું છે એટલું સીમિત દુઃખ પાછું આવશે. અને એ સીમિત દુઃખ આવી જશે, ભાઈ 6 મહિનાનું હોય કે 6 વર્ષનું હોય, એટલું પૂરું થઈ જશે. એટલે પછી દુઃખ આપવું હોય તો એ નહીં આપી શકે. આપણે પાડોશીને કહે રોજ સવારના મને 5 ગાળ આપવાની, બોલો આપશે? નહીં આપે, મને ગાંડો થઈ ગયો છે. એટલે એના હિસાબ નથી. અને જ્યાં હિસાબ હશે તો તમે ના પાડશો તો સાંભળવું પડશે. બરાબર ને? એટલે જેટલું આપણે આપેલું છે એટલું આવશે. અને આવે ત્યારે આપણી પાસે આ અહિંસક સમજ હોય કે હું હિંસા સામે અહિંસા પાડીશ, તો એ આવી જાય આવી જાય આવી જાય અને પૂરું થઈ જાય, પછી સબ ચોખ્ખો. આપણે તો ખાલી ભાવના જ ભાવવાની નહીં છે કે સમભાવે નિકાલ કરવો છે, મારે દુઃખ આપવું નથી. હવે તમે સવારે કીધું બરાબર છે, એ ચોથી આજ્ઞા જ પાડવાની છે. બસ, એટલે કશું આપણે કહેવાનું નથી, ખાલી આપણે તો ખાલી જમા કરીને ખાલી સમભાવે નિકાલ બોલો ને. હા, એટલે તમારે શું બોલવું ના બોલવું એની મેટે એમાં આવશે જ. બરાબર. સંભાવે નિકાલ, સંભાવે નિકાલ તો બહુ મોટી આજ્ઞા છે. એમાં આખું અહિંસા આવી જ ગઈ, અહિંસા આવી જ ગઈ ઓલરેડી. એટલે આ તો ખાલી તમને કહું છું કે જે મારું કોર્ટમાં કેસ ચાલે જ છે, જે બી હોય, પણ તો મેં એવું દાદા મને કંઈ પણ મારે સમભાવે નિકાલ કરવો છે, મારે કંઈ એ કશું કરવાનું છે નહીં, મારે સમભાવે નિકાલ કરવો છે, કરવો છે ને કરવો છે, બસ. એટલે ઓલરેડી એટલે મારી તો ભાવના એવી જ છે કે મારે ક્યાં આગળ બધું કરવાનું નથી. બસ બસ, બહુ થઈ ગયું. દાદા ભગવાન શું કહે છે? હા, નિકાલ થયો કે ના થયો એ જોતા નથી. તમારે અત્યારે શું અંદર છે કે સંભાવે નિકાલ કરવો છે. તમે દ્વેષના પક્ષમાં નથી, નિકાલના પક્ષમાં છો. એટલે કુદરત એટલો જ ભાગ જુએ છે. બરાબર છે. સંભાવે નિકાલ કરવો છે, નક્કી કર્યું એટલે એ તમારો પુરુષાર્થ થઈ જ ગયો. ઓકે, બસ. આજે આપણે ક્યાં છીએ? પ્રકૃતિના પક્ષમાં છે કે મોક્ષના પક્ષમાં છે? મોક્ષના. એટલે મોક્ષના પક્ષમાં છે, એટલે એ ચોથી આજ્ઞા પાલન કર્યા બરોબર થઈ ગયું. ભલે વ્યવહાર ઓલો જ રહે,
હવે વ્યવહાર ક્યાં સુધી રહેશે? તો જે હિસાબ હશે ત્યાં બસ સુધી. એ જ, એ રીતે. પછીનો ટાઈમ પાકશે એટલે હિસાબ પૂરો થઈ જશે. ઓકે. એટલે પુરુષાર્થ થઈ જ ગયો છે. બસ. પુરુષાર્થ થઈ ગયો છે ને. હા. પાર્શ્વનાથ ભગવાનને બી આ જ કરેલું. કમઠ સાથે 8 ભવથી વેર હતું કે છેલ્લે એમને નક્કી કર્યું કે ભાઈ હવે આપણે છોડો. એટલે વરસાદ કર્યું, આ કર્યું, તે કર્યું, પણ શાંત. પછી દેવદેવીઓ રક્ષા કરે છે, પદ્માથી દેવધણ. એટલે આવી રીતે આ સમજ પ્રાપ્ત થાય તો આપણામાં અહિંસક ભાવ ઉત્પન્ન થાય. વર્તન કદાચ ના થાય, બોલમાં તો બોલી જવાશે, પણ આપણો અભિપ્રાય શું છે? બોલવું નથી. અહિંસક ભાવ. શું કામ? તો કે છૂટવું છે. કેવી રીતે? તો કે ઓલું મેં આપેલું તે આવ્યું છે. આપણે સ્થૂળ દાખલો સમજવો હોય તો હવે આ વરસાદની સિઝન છે, તો વરસાદની સિઝનમાં આપણે ક્યાંક બહાર ગયા હોય અને પાછા આવતી વખતે છે ને રેનકોટ છત્રી હોય નહીં, નીકળ્યા ત્યારે વરસાદ નહોતો અને આવ્યો ત્યારે ધોધમાર પડતો હતો અને જવું જ પડે એમ હતું ઘરે પાછું ટાઈમસર. મોડું થઈ જાય રાતનું. એટલે પલળતા આવ્યા. 1 કલાક બરાબર વરસાદમાં પલળ્યા અને પછી બીજે દિવસે થોડીક શરદી થાય, માથું ભારે થાય, તો આપણને ના ખબર પડે શું કામ થયું. ગઈકાલે વરસાદમાં પલળ્યો ને એટલે આ થયું. હવે આ ટૂંકું છે તો તરત દેખાય કે આ કારણથી આ થયું. અને કર્મના હિસાબમાં શું છે? આપણને દેખાતું નથી કે ગયા અવતારના કયા કારણો હતા જેને લીધે આ થયું, એ આપણને ખ્યાલ નથી. એટલે પઝલ ઊભું થાય છે. એટલે દાદા ભગવાને સહેલું કીધું, ભાઈ તું સંભાવે નિકાલ કરવો છે, એટલું નક્કી કરી દે, એટલે નિકાલ થઈ જશે. તું અભિપ્રાય બદલી નાખે છે. એટલે આમાં પહેલી કલમ, બીજી કલમ, આપણે અભિપ્રાય બદલીએ છીએ કે અહમ ન દુભાય. એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની છે. થશે નહીં પણ ભાવના કરીએ છીએ. એટલે આપણો અભિપ્રાય થતા વર્તનથી છૂટો પડે છે અને છૂટો પડે એ જ પુરુષાર્થ છે. એટલે આવીને ખરી જશે. ભરેલો માલ આવી અને ખરી જશે. અને ખરતી વખતે કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણથી એને સાફ કરી નાખો. આખું વિજ્ઞાન જાય છે. આખું સમજનો વિષય છે. હા, પાછલા કોઈ પણ ભાવનું કોઈ પણ હિસાબ બાકી હશે જે હવે હજી આ ભાવમાં હવે આવ્યો નથી હજી, પછી આગળના ભાવમાં કે ક્યાંક આવે ત્યારે આ જે અત્યારે જે હવે સંભાવે નિકાલ કરીએ છીએ કે જે પુરુષાર્થ કરીએ છીએ કલમ 1, 2, 3 ની, એ સમજ ઊભી થઈ હશે ત્યારે અને આપણે છૂટી જશું. હા, બરોબર ને? એ જ સાયન્સ છે. એ જ સાયન્સ છે. અત્યારે જે આપણી 5 આજ્ઞા પાડીએ છીએ, સમજ છે, એ આવતા હવે કેરી ફોરવર્ડ થશે. આવતા હવે આપણને આવશે જ. આ સમજ કેરી ફોરવર્ડ થશે જ. એટલા માટે કહેવાય છે કે છે દાદા કે આ સમજ ઊભી થશે એટલે તમારા જે પણ હિસાબ હશે એ પૂરા થતા જશે. વહેલા પૂરા થઈ જશે. સંભાવે નિકાલનો તમારો નિશ્ચય છે. એટલે તમે આગળ નીકળી જશો. એટલે હવે પછી જે આવે તે આપણને દેખાશે ને સમજાશે કે ભાઈ આ મારો જ હિસાબ હતો, મારે તો મેં નક્કી કર્યું હતું કે સંભાવે નિકાલ કરવાનો છે, એટલે ઓટોમેટિક એ થઈ જશે. મોટા ભાગે આ ભાવમાં જ થઈ જશે. આપણે નક્કી કર્યો ને સંભાવે નિકાલ, એટલે આવીને આ ભાવમાં જ પૂરો થઈ જશે. થોડું ઘણું ભળ્યા હોય, થોડું પ્રતિક્રમણ કરવાનું જરાક બાકી રહી ગયું હોય એટલું જ આવશે. અને થોડુંક આવે એટલે કેવું હોય, દાદા કે દોરી હોય ને, દોરીને બાળી દીધી હોય તો કેવું આમ રાખ જેવું હોય, દેખાય દોરી પણ આમ પવન માં તો ફૂંકાઈ જાય, એવું રહેશે. એટલે મોટા ભાગના આપણા હિસાબો પૂરા થશે, થોડાક હશે તો આમ ફૂંક મારીને નીકળી જશે. આ આખું વિજ્ઞાન છે. હવે સમજાયું. હા, એવી રીતે અમુક સમય પહેલા વોટ્સઅપ પર મારી પાસે નાનો આવો વિડીયો આવ્યો હતો. બીજા ધર્મનું, બુદ્ધ ભગવાનની એક કહાની છે, વાર્તા છે. એક બેન હતે, એ બુદ્ધ ભગવાનને કહે છે, ભગવાન મારો વર મને બહુ હેરાન કરે છે, મને મારે છે, ધુતકારે છે. ભગવાન કઈ બોલતા નથી. ભગવાન કહે છે સારું થઈ જશે, બસ જતી રહે છે. પછી તો એનું એ ચાલુ છે. એટલે ફરી અમુક મહિના પછી પાછા ભગવાન ભેગા થાય છે અને કહે છે, ભગવાન હજી મારા વર મને બહુ હેરાન કરે છે, મારે છે, કરે છે, શું
ભગવાન કહે છે બધું સારું થઈ જશે, બંધ થઈ ગયું. એ પાછા થોડા મહિના થઈ જાય છે, એનું મારવાનું જોડવાનું હજી ચાલુ છે. એટલે પછી કહે છે પાછી ભગવાન પાસે જાય છે, ભગવાન કહે છે સારું થઈ ગયું. એવી રીતના ચોથી વાર જયારે જાય છે ત્યારે એનો હિસાબ સહન શક્તિ ખલાસ થાય છે બેનની. ભગવાન તમે દર વખતે સારું થાય પણ કઈ થતું તો નથી. તો ભગવાન કહે છે, અને દર વખતે જયારે ફરિયાદ કરતી ને ત્યારે ભગવાન એને પૂછતા, તારો વર તને ખાવાનું આપે છે? તો કે હા ભગવાન ખાવાનું આપે છે, સારું થઈ જશે. બીજી વાર જાય ફરિયાદ કરે, ભગવાન હજી આવું કરે છે. ભગવાન પૂછે તને ખાવાનું આપે છે? તો કે આપે છે, જા સારું થઈ જશે. પછી ચોથી વાર કે છે ભગવાન હવે તમે બોલો છો પણ થતું શું કાંઈ નથી. ત્યારે ભગવાન સમજાવે છે, પાછલા અવતારમાં તે એને બહુ હેરાન કર્યો હતો, તે તો એને ખાવાનું નહોતું આપ્યું અને બહુ જ જુલમ કર્યા હતા તે. એનું આ ફળ છે, તને ખાવાનું તો આપે છે એમ સમજતું. એટલે ત્યારે એને એકદમ ધીરજ આવી જાય છે, ઓહો. એટલે પછી એને થઈ જાય કે આપણું કરેલું આવ્યું છે. એટલે આ વરસાદમાં પલળીએ ને તો એક્શનનું રિએક્શન દેખાય છે, પણ આ ભાવમાં પાછલા એક્શનનું કોઝનું ઇફેક્ટ દેખાતી નથી. ખ્યાલ આવો ને? એટલે આ બહુ અગત્યની વસ્તુ છે. એટલે હવે ઇફેક્ટ તો દેખાશે નહીં તો શું કરવાનું? શક્તિ માગ્યા કરો. ના પણ તો પણ હું તો હજી રોજે કાયમ માટે જે 2, 3, 4 ફાઇલ છે એનો કાયમ પ્રતિક્રમણ બી કરું છું, અને એનું એ પણ કરું છું કે એમને શુદ્ધાત્માના દર્શન પણ કરું છું, અને એને આગળ વધવાની શક્તિ આપજો એમ. હા, એ બી કાયમ માટે યાદ કરીને કરું છું, અને મને તો એવું લાગે છે કે થોડું ઘણું તો નહીં પણ આગળ રાગે પડ્યું છે એવું ખ્યાલ તો આવે જ છે. આવે જ. એમાં શું છે, રાગે શું પડે છે ખબર છે? એ રાગે નથી પડતો, એની સાથે અને આપણો જે હિસાબ છે ને એ રાગે પડે છે. આપણો હિસાબ ઢીલો પડે છે. એટલે એનાથી જે દુઃખની અસરો આવતી હતી એ અસરો ઓછી થઈ ગઈ. દુઃખ તો આવતું હશે પણ અસર નહીં થાય આપણને. અને એનું કલ્યાણ કરજો, એને સદબુદ્ધિ આપજો, એવી તો હું કાયમ પ્રાર્થના બી કરું છું. હા, એ તો બહુ પોઝિટિવ છે. હા, એ કાયમ માટે યાદ કરું છું. જેવી ઉઠું છું એટલે પથારીમાં પહેલું જ કરવાનું, બધી ફાઇલ જોઈ લેવાની, એનો નિકાલ કરવાનો તો પહેલા સવારમાં કહેવાનું, અને સદબુદ્ધિ આપજો, એનું કલ્યાણ કરજો. એવી તે બી પ્રાર્થના તો થાય છે. હા, બહુ સારું. સામાના કલ્યાણની ભાવના કરવાથી આપણી અંદર એના માટે જે દ્વેષ છે ને એ તૂટી જાય. આપણો દ્વેષ તૂટી જાય. એટલે આપણો દ્વેષ તોડવા માટે બોલીએ છીએ, કારણ કે એ નથી નડતો, એનાથી ઉત્પન્ન થતો એના વ્યવહારથી આપણી અંદર ઉત્પન્ન થતો દ્વેષ જે છે એ આપણને દુઃખ આપે છે. એટલે આપણો દ્વેષનો આપણે પ્રતિક્રમણ કરીએ અથવા આવી રીતે આપણે એના માટે કલ્યાણની ભાવના કરીએ તો એ કલ્યાણની ભાવના કરવાથી એ આપણો દ્વેષ તૂટે, અને એ આપણો દ્વેષ જે આપણને દુઃખ આપતું હતું એ બંધ થઈ જાય, અને પોઝિટિવ વાઇબ્રેશન્સ જાય. બીજું, જ્યારે કલ્યાણની ભાવના કરો ને એટલે આપણા તરફથી કોઈ નેગેટિવ વાઇબ્રેશન્સ જાય નહીં. એને અને જેવું પણ જ્યારે પણ જયું છું ને એટલે પહેલા તો જજ બજ બધાના શુદ્ધાત્મા જ જોઈ લઉં. એટલે આમ ટાઈમ પણ નહીં, ગયા નથી ને આયા નથી, એટલે પીરિયડ પણ ઓછો જ થાય છે એમ મારો. જ્યારે બી કદાચ મહિના 2 મહિના બી હોય ને તોય એવું બી મેં જોયું કે દાદાને સોંપી દીધું છે એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર બી નથી, અને નિવેડો બી આવી ગયો છે, એ પણ કોઈ ટેન્શન નથી. પણ જ્યાં જઈને પહેલા શુદ્ધાત્માની સીટ પર આમ જજ હોય તેના પણ શુદ્ધાત્મા જોઈ લઉં, અને જ્યાં બધા હોય ને શુદ્ધાત્મા જોઈ લઉં છું. એટલે મને આમ એવું લાગે છે કે આ મારા માટે ઉપકારી છે કે મેં નહોતું જોયું એ આ બધું જોયું છે, એટલે બધું મારું આ પૂરું થઈ જશે, આ ભાવમાં જ મારું બધું પૂરું થઈ જશે. હા, એ બધું મને આમ ઘણું બધા આમ તો એકદમ હળવા છે, એટલે લાગતું નથી કે મને કંઈક છે જ. હવે તો મને એમ થાય છે કે બધું આટલું બધું કેટલું બધું મને જાણવાનું, જોવાનું, ને આટલું બધું સરસ મારા જીવનમાં જે હોય છેલ્લો ને પહેલો તબક્કો છે, મને એમ થાય છે. એટલે આમાં શું છે, આપણે જે કહીએ છીએ ને સુખ એ દેહનું વિટામિન છે અને દુઃખ એ આત્માનું વિટામિન છે. એટલે આ દુઃખ પડ્યું એટલે જ્ઞાન વાપર્યું, અને જ્ઞાન વાપર્યું તો જ્ઞાન વધ્યું. દુઃખ ના પડે તો જ્ઞાન વાપરત નહીં, દુઃખ જ્ઞાન વધે જ નહીં. ખ્યાલ આવે? એટલે આ ઉપકારી એવી રીતે છે કે આપણું જ્ઞાન વધે છે, સમજ વધે છે, સમજ વધે છે. સાચી વાત છે. એટલે આ રીતે આપણી અંદર શક્તિઓ માગવાથી એ જાગૃતિ વધે છે. શેને લીધે થયું એ કદાચ ખબર પડે, ના પડે તો બી આપણે બચતા જઈએ છીએ.
કારણ કે હું આજે અહિંસક થવા માંગુ છું. મન વચન કાયાથી દુઃખ આપવા માંગતો નથી. એ મારો આજનો અભિપ્રાય છે. એ અભિપ્રાય મારું જ સેફ સાઈડ કરે છે, મારું જ સેફ સાઈડ કરે છે. એટલે આ સમજીને આપણે માંગીશું તો ખૂબ કામ થઈ જશે, ખૂબ કામ થઈ જશે. બરાબર, સારું. ચાલો હિરાનજી, હવે તમે કંઈક બોલો 2 કલમ ઉપર અથવા બીજી કલમ ઉપર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ પૂછો? કારણ કે આપણે તો આપણો સ્વાધ્યાય કરવાનો છે અને આજે બીજી કલમ પર વાત છે તો મને પોતાને એવું સમજાય કે જે બીજી કલમ છે કે હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. તો કે આપણે ધર્મ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? જય સચ્ચિદાનંદ. પણ એવું કેમ થતું હશે? મારી બેબી લોકો સ્વામિનારાયણ ધર્મ પાળે છે. ના, પણ ધર્મ કોને કહેવાય? કોણ ધર્મ તો આપણે બધે સરખું જોઈએ, બધામાં શુદ્ધાત્મા જોઈએ તો ધર્મ એમ કહી શકાય. ધર્મ 2 પ્રકારે છે. એક વ્યવહાર ધર્મ અને બીજું આપણને આ જ્ઞાન મળ્યું એટલે આપણા માટે આજ્ઞા ધર્મ થયો. આજ્ઞા ધર્મ. કારણ કે આપણને જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન મળ્યું એટલે આજ્ઞા ધર્મ મળ્યો. તો કે આજે આપણને આજ્ઞા ધર્મ મળ્યો, પણ ધર્મ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય સાહેબ? દાદા ભગવાને બહુ સરસ વાત કરી કે જે ધરી રાખે, પડવા ના દે, એનું નામ ધર્મ. હવે આપણે ધરી રાખે અને પડી જઈએ છીએ તો પડવું કોને કહેવાય? તો પડવું એટલે ધરી રાખે, તો ધરી ના રાખે તો પડી જવાય. તો પડવું કોને કહેવાય? હા, તો કે જ્યાં પણ આપણા મન વચન કાયાથી કોઈને પણ દુઃખ થાય છે, ક્યાંય પણ મન વચન કાયાથી કોઈ પણને દુઃખ થાય છે, ત્યાં ધર્મ નથી. બરાબર છે? એટલે એ આપણે પડીએ છીએ અને સામેવાળો પણ પડે છે. તો કે આ ધર્મ કોને કહેવાય? તો કે જે ધરી રાખે. તો કે ધરી કેવી રીતે રાખે? કોઈ વ્યક્તિ આવે અને આપણે ધરી રાખીએ એવી રીતે છે? તો કઈ વસ્તુથી આપણે ધરી રહીએ? તો કે સમજણથી. તો કે એવી કઈ સમજણથી કે જેને આધારે આપણા મન વચન કાયાને પણ દુઃખ ના થાય અને સામેવાળાના મન વચન કાયાને પણ દુઃખ ના થાય. હવે સામાન્ય રીતે સામેવાળાના મન વચન કાયાને દુઃખ થાય છે તો શેને આધારે થાય છે? તો કે સૌથી પહેલા આપણને દુઃખ થયું છે એને આધારે. તો કે આપણને દુઃખ શેના આધારે થયું? તો કે આપણે પંકજભાઈ એમ વાત કરી કે કોઈને પણ દુઃખ આપણાથી અપાય છે શેના આધારે? તો કે પહેલા આપણે દુઃખી થઈએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે આપણે શેના આધારે દુઃખી થઈએ છીએ? તો કે સામાન્ય રીતે આપણે પોતાના મનને સમાધાન આપ્યું નથી. જ્યાં સુધી પોતાના મનને સમાધાન નથી આપ્યું ત્યાં સુધી એ બીજાને દુઃખ આપ્યા વગર રહેશે નહીં. શું લાગે છે પંકજભાઈ? હા, તો કે જ્યાં મનને સમાધાન છે ત્યાં ધર્મ રહેલો છે
અને મનને અસમાધાન છે ત્યાં ધર્મ નથી. ખ્યાલ આવ્યો? તો કે મનને સમાધાન આપવું. હવે મનને સમાધાન કેવી રીતે મળશે? તો કે કોઈ પણ વ્યવહાર આપણે જે કરીએ છીએ એમાં એ સાયન્ટિફિક કરીએ છીએ કે એમનેમ કરીએ છીએ? એમનેમ કરીએ છીએ. તો કે સાયન્ટિફિક કોને કહેવાય? હા હા. તો કે મારા હિસાબથી સાયન્સ કોને કહેવાય? તો કે મને જે સમજાવ્યું છે પ્રમાણે, તો કે બે શબ્દોને આધારે સાયન્સ છે. બે શબ્દોને આધારે, એક કારણ ને બીજું પરિણામ. કોઝ એન્ડ ઇફેક્ટ, એને વિજ્ઞાન કહેવાય. બરાબર છે? તો કે કોઝ અને ઇફેક્ટ, તો કે આપણે કોઈ પણ જે આપણે સમાધાન લઈએ છીએ, તો કે કોઝ અને ઇફેક્ટને આધારે લઈએ છીએ સમાધાન. આવી ગઈ નહીં, કેવી રીતે લઈએ છીએ એ વાત છે. આજ્ઞાધર્મ નથી, પણ આજે આપણે કોઈ પણ વ્યવહારનું સમાધાન ક્યારે મળશે? આજ્ઞાધર્મ તો ઉપયોગ છે આપણો. આપણે આજ્ઞાધર્મ એ ઉપયોગ છે. અને મનને સમાધાન એ શેને આધારે મળશે? તો કે સાયન્સ. કોઈ પણ વ્યવહારમાં તમારો વ્યવહાર જે સાયન્ટિફિક વ્યવહાર છે એને આધારે તમને મનને સમાધાન મળશે. સાયન્ટિફિક વ્યવહાર, તો મનને સમાધાન મળશે. જ્યાં સુધી સાયન્ટિફિક વ્યવહાર નથી ત્યાં સુધી મનને સમાધાન નહીં મળે. એ વાત બરાબર લાગે છે? સાયન્ટિફિક વ્યવહાર એટલે કેવો? સાયન્ટિફિક વ્યવહાર એટલે મેં તમને બે શબ્દ આપ્યા, કોઝ એન્ડ ઇફેક્ટ, કારણ ને પરિણામ. એટલે એ મેં કીધું ને, સમજણ વગર તો કારણ શું છે તો જ એની ઇફેક્ટ આવી છે. એ સમજણ તો નહીં હોય તો કે કોઈ પણ વ્યવહારનો આપણે પ્રશ્નાર્થ થાય છે કે નહીં? બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે હું એવું સમજુ છું કે જો કારણ ને ઇફેક્ટ સમજણમાં આવી ગઈ તો પછી પ્રશ્ન રહેતો જ નથી. હું સાયન્સ એટલે તો કીધું મેં, કોઈ પણ વ્યવહાર આપણને આપણા મનને સમાધાન કેમ નથી આપતું? તો કે એમાં સાયન્સ નથી. બરાબર વાત છે? તો કે સાયન્સ એટલે શું, એવો પ્રશ્ન થયો. બરાબર. તો કે સાયન્સ એટલે શું? તો કે બે જ વસ્તુને આધારે સાયન્સ કહેવાય છે, કોઝ એન્ડ ઇફેક્ટ, કારણ અને પરિણામ. તો કે આપણો જે વ્યવહાર છે, આપણે જે મનને સમાધાન આપવા પ્રયત્ન કરીએ છીએ એ આ રીતે કરીએ છીએ કે બીજી રીતે કરીએ છીએ? આ રીતે નથી થતું, એના જ પછી પ્રોબ્લેમ. તો કે સામાન્ય રીતે કેવી રીતે કરીએ છીએ? એમ સામાન્ય રીતે કે દાખલા તરીકે મારે તમારી જોડે કઈ પ્રોબ્લેમ થાય છે તો હું શું કરીશ? તમારી જોડે સારો વ્યવહાર કરીશ, અથવા તમારું મારે કામ છે તો સારો વ્યવહાર કરીશ. બરાબર છે. તમારા બે કામ કરી આપીશ, તમને કંઈક મદદ કરીશ. આપણે એ રીતે જ કરીએ છીએ ને? બરાબર છે. ખ્યાલ આવ્યો? પણ ખરેખર એ સમાધાન છે ત્યાં? ના, એ તો નર્યો સ્વાર્થ છે. ખ્યાલ આવ્યો? તો કે આ સાયન્ટિફિક વ્યવહાર છે? ના ના, જરાય નહીં. આપણને શું થાય છે કે હું આ રીતે કરીશ, વ્યવહારમાં જોજો, હું મારું જોઈને વાત કરું છું. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? વ્યવહારમાં જો આપણે જોઈશું ને તો કે કોઈ પણ વ્યવહાર કરીએ છીએ તો કે ત્યાં સાયન્ટિફિક નથી કરતા. કંઈ પણ હું એનું આમ કરું, હું એનું ના કરું, કાં તો એની જોડે વાંધો પડ્યો છે તો એની જોડે વાત નથી કરવી, કે એની જોડે વ્યવહાર નથી કરવો, એની જોડે સંબંધ નથી રાખવો, એ રીતે કરીએ છીએ. અને જો એનું કામ છે, સારો સંબંધ રાખવો છે તો કેવી રીતે કરીએ છીએ કે એના બે કામ કરીએ, એને મદદ કરીએ, એની જોડે એના ઘરે જઈએ, એને ઘરે બોલાવીએ, કે એવી રીતે સંબંધ રાખીએ. ખ્યાલ આવ્યો? તો કે આ જે વ્યવહાર છે એમાં આપણી જે માન્યતા છે એ માન્યતા સાયન્ટિફિક છે કે સાયન્ટિફિક નથી? એમ તો કે સાયન્ટિફિક નથી. ખ્યાલ આવ્યો? કારણ કે આ સાયન્ટિફિક નથી. કેવી રીતે? તો કે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિના મેં 500 કામ કર્યા અને મારે એની જરૂર પડી તો એ મને મદદમાં આવશે? મેં એના 500 કામ કર્યા પણ મારે જ્યારે જરૂર પડી તો એ મદદમાં આવશે? આવશે તો ગમશે, નહીં આવશે તો ઊભું થશે. ના, પણ આવશે કે નહીં નક્કી કરવાનું. આવશે જ. તો કે સામાન્ય રીતે કેવું છે તો કે તમે આ કરો છો પણ એ સામાન્ય રીતે નહીં આવે. જેનું તમે કર્યું છે
એ લગભગ તમને મદદમાં નહીં આવે. એવું જરૂરી બી નથી ને. કારણ કે એટલે જરૂરી નથી એટલે કેવું છે કે હિસાબને આધારે છે આખું. ચોક્કસ વાત છે. ખ્યાલ આવ્યો? પણ હવે એટલે આજે દરેકના હિસાબ તો જુદા જુદા જ છે ને પાછા. હા, એટલે આ હિસાબને આધારે છે. એટલે આજે અહીંયા ધર્મ સમજવાનો છે. આજે બીજી કલમ છે એને અહીંયા આપણે સમજીએ છીએ. તો કે આપણે શું સમજીએ છીએ કે મારા કરવાને આધારે છે. મેં એના 500 કામ કર્યા તો એ મને કેમ મારું ના કામ કરે? એ તો બહુ માર ખવડાવે. માર ખવડાવે નહીં, આપણી આ સમજણ છે. જો ને આ કેટલા બધા મોટા બધા વ્યવહારો બન્યા કે ના બન્યા, અને બધી અસરો થઈ કે ના થઈ? થાય છે ને. કેટલી બધી અસરો થઈ. આજે સંઘમાં કેટલું બધી મોટી વસ્તુ થઈ, હા, છે. પણ શેને આધારે થઈ આ બધી આ જ વસ્તુ? બધું છે. આ લાલચ જ ને. લાલચ અને સમજણ નથી તો જ એટલે કહું છું. આ વસ્તુ કહેવા માંગુ છું. સમજણ. તો કે સંયોગ શેને આધારે છે? તો કે તમારા હિસાબને આધારે સંયોગ છે. ખ્યાલ આવ્યો? અને આપણી માન્યતા શું છે કે મેં એનું કામ કર્યું એટલે મારું કામ કરે. એટલે તમે 500 એના કામ કર્યા છે એટલે તમારી કેટલી બધી અપેક્ષા હોય એના પ્રત્યે. તમારી અપેક્ષા વગર તમે કોઈનું એક કામ કરો ખરા સાહેબ? થાય. અપેક્ષા રાખ્યા વગર. અપેક્ષા રાખ્યા વગર થાય. તો કે અપેક્ષા રાખ્યા વગર ક્યારેય કોઈ કામ ના થાય. એવું નથી. એટલે એ બહુ એટલે જુદો જુદો વિષય છે. દરેક ના, ઇન્ડિવિજ્યુઅલ છે. જુદો વિષય નથી. ઇન્ડિવિજ્યુઅલ વાત છે આ બધી. ખાલી ફક્ત એક જ્ઞાની પુરુષ એવા છે, ખ્યાલ આવ્યો, કે જેને સંપૂર્ણ જ્ઞાન થયેલું છે. એ જ એક એવી વ્યક્તિ છે કે જે અપેક્ષા રાખ્યા વગર, અપેક્ષા વિના બધા વ્યવહાર કરી શકે. એ અલ્ટિમેટ વાત છે. હા, અલ્ટિમેટ વાત છે. એવું તો કરી ઉડાડવાનું નથી. એવું નથી. સમજવાનું છે કે આ અપેક્ષા છે બધી. આજે ધર્મમાં આપણે રહી કેમ નથી શકતા એ બધી આ વાત થઈ રહી છે. હું મારો વ્યવહારની વાત કરું છું. આપણે એ સ્વાધ્યાય જ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? આજે ધર્મમાંથી પડી કેમ જાય છે? કારણ કે એના અપેક્ષા છે, એના કામ કરે છે, એને પૈસા આપે છે. 1 કરોડ આપે છે, 5 કરોડ આપે છે, 10 કરોડ આપે છે. શેને આધારે આપે છે? અપેક્ષા છે, લાલચ છે. ખ્યાલ આવ્યો? એટલે પછી ધર્મથી વિમુખ જાય છે. પંકજભાઈ, એટલે કહું છું ને કે આપવા વાળાના કયા આશયથી ના, આપ્યા છે. આપણે આ ધર્મમાંથી પડી કેવી રીતે જઈએ છે? આ એની વાત છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? સમજણની કચાશ છે. હું એક તો જ કે વસ્તુ ક્યાંક સમજુ ને છું. ક્યાંક આપણો જે વ્યવહાર છે એ આપણે જે કરીએ છીએ તો કે એની સાથે અપેક્ષા છે. તો કે અપેક્ષા છે, એવી અપેક્ષા ફૂલફિલ નહીં થાય. એ તો માર ખવડાવશે જ પછી. ખ્યાલ આવ્યો? હવે જે કંઈ પણ વ્યવહાર બને છે તો કે આખો વ્યવહાર બને છે, આખો હિસાબને આધીન બને છે. અને આપણને શું લાગે છે? મેં કર્યું. થાય કે નહીં? એ તો પછી વિજ્ઞાન વગરની વાત છે ને, એમાં તો પછી માર જ ખાવાનું. વિજ્ઞાન વગરની વાત નહીં પંકજભાઈ. હું આ મારો સ્વાધ્યાય કરું છું, તમારો ને સ્વાધ્યાય કરવાનો છે. તો આમ થાય જ, તો આમ હોય જ, તો થઈ શકે એવી વાત નથી કરવાની. અહીંયા આપણે આપણી જાતને, હું મારી જાતને ખુલ્લી કરું છું. ખ્યાલ આવ્યો? હું તમારો કોઈનું નથી કહેતો. ના ના, ખ્યાલ આવ્યો? તમારો સ્વાધ્યાય કઈ રીતે થશે કે આ ભૂલ થાય છે જ એવું બોલશો તો તમારો સ્વાધ્યાય થશે, નહીં તો સ્વાધ્યાય નહીં થાય. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આજે ધર્મથી વિમુખ કેમ થાય છે? તો કે ખરેખર એ જે બને છે હિસાબને આધીન બને છે, પણ પોતાને શું લાગે છે કે મેં કર્યું. ખ્યાલ આવ્યો? હવે જ્યાં આખું સંજોગને આધારે કુદરત તમારી જોડે જેનો હિસાબ છે એ હિસાબને આધારે ભેગું કરે છે, ત્યાં પોતે શું માને છે કે મેં કર્યું. હવે જ્યાં મેં કર્યું એ માન્યતા છે, એ એને દુઃખ આપે છે. એ દુઃખ આપ્યા વગર રહેશે નહીં, કારણ કે એ માન્યતાને આધારે જ તમે સુખ મેળવ્યું છે. બરાબર. એ માન્યતાથી જ તમને આનંદ લાગ્યો છે કે મેં કર્યું. 500 માણસોને કહીએ આપણે કે મેં કર્યું એમ. હવે એનો જે રસ લીધો છે એ શું થશે? માર ખવડાવશે જ. માર ખવડાવશે. ખ્યાલ આવ્યો? તો કે 100% એક કોઈ વ્યક્તિ દુઃખ આપે છે, કોઈ વસ્તુ દુઃખ આપે છે, કોઈ પરિસ્થિતિ દુઃખ આપે છે, તો શું દુઃખ આપે છે? આપણી માન્યતા. રોંગ બિલીફ. કે જે સંજોગને આધારે થઈ રહ્યું છે ત્યાં પોતે એમ માને છે કે મેં કર્યું. ત્યાં
એને અધર્મ કહેવાય છે સાહેબ. બરાબર છે. જ્યાં સંજોગોને આધારે થાય છે, વ્યવસ્થિત શક્તિને આધારે થાય છે અને પોતે માને છે કે મેં કર્યું, ત્યાં મોટામાં મોટો અધર્મ રહેલો છે. એટલે એ હું જે કહેવા માંગુ છું કે સમજણની કચાસ ના પણ અહીંયા હવે આપણે આ વિજ્ઞાન મળ્યા પછી હા આ 5 આજ્ઞામાં ન રહેવાય એ સમજણ હજુ ખીલી નથી. અને ના ખીલી નથી એવું નથી. આપણી જે અણસમજણ છે, જ્યાં જ્યાં અણસમજણ છે એ જોવી પડશે, બરાબર, સમજવી પડશે. સમજણ તો છે જ, ખ્યાલ આવ્યો? હું આત્મા તો છું જ, પણ જો એ રહેતું હોય, સમજણ પાકી જો થઈ જાય છે. આપણે કીધું એવું કે ભાઈ ₹1,00,000 કોઈ આપી ગયો તો એ કેવો ગણીને બેસી જાય છે, એ કેવો ગણી લે છે, હા એ સમજણ છે પાકી. બરાબર છે, આપણે વાત એ જ કરીએ છીએ ને. તો અહીં અગર હું એવું જ કહેવા, હું પોતે મારી રીતે હું જે સમજુ છું એ વાત કરું છું હા કે ભાઈ આ સમજણ, આ વિજ્ઞાન આપણને ચોક્કસ મળ્યું છે, દાદાએ પૂરેપૂરું આપ્યું છે, પણ એ સમજણની કચાસને લઈને આ બધો માર પડે છે. આ જો સમજણ આપણે આ 5 આજ્ઞામાં જો રહેવાય તો પછી આ પ્રોબ્લેમ છે જ નહીં. તો કે તો પછી આ કશું ઊભું થતું જ નથી. અક્રમ વિજ્ઞાનમાં જો અને તો શબ્દને કાઢી નાખ્યો છે. ના, એ ચોક્કસ હું ના નથી કહેતો નહીં, હું જો ને તોમાં નથી પડતો, હા. પણ એ સમજણની કચાસ હું એ જ કેવી રીતે કહેવા માંગુ છું હા કે જો એ જાગૃતિ લેવલ કે ઉપયોગ આપણો પૂરેપૂરો ગોઠવાય એની પર, પછી પ્રશ્ન રહેતો નથી. એટલે ફરીથી કહું છું કે આ જો ને તો નથી આવતું. જો રહેતું નથી, હું તમને જ કહું છું તો કે સમજણની કચાસ એક જ વાત છે. સમજણની કચાસ જે કહો છો, તો એ ક્યાંથી સમજણની કચાસ, સમજણ ક્યાંથી લાવશો? સમજણા સત્સંગમાં ભેગા થઈને સમજવાના પ્રયત્ન કરીએ એ છીએ. સમજવાના પ્રયત્નમાં શું કરવું પડશે? પુરુષાર્થ શું કરવો પડશે? પુરુષાર્થ આખો ધર્મ શું છે એ સમજણથી જ આગળ વધાશે ને, એ જ વાત છે. એટલે 5 આજ્ઞા શું છે એને બરાબર સમજ કરીને આગળ વધાશે એમ. તો કે મેન વસ્તુ એ છે પંકજભાઈ કે ક્યાં અણસમજણ છે એને જ જાણવાની છે. સમજણની કચાસ એ તો બરાબર છે, ક્યાં મારી અણસમજણ છે, અણસમજણ તો પહેલામાં ક્યાં પહેલી એ કઈ જ છે? તો કે આજે આપણે કોઈ પણ જગ્યાએ, આજે મેં આ વાત કરી કે ધર્મ કોને કહેવાય, તો કે ધરી રાખેનું નામ ધર્મ. તો કે આપણે પડી શેના આધારે જઈએ છીએ? તો છેલ્લે આટલી વાત કરીને એ કન્ક્લુડ કાઢ્યું કે હું કરું છું, તે કરે છે અને તેઓ કરે છે, ત્યાં અધર્મ રહેલો છે. પાક્કું છે. ખ્યાલ આવે? તો કે ધર્મ ક્યાં છે અને અધર્મ ક્યાં છે એટલું જ સમજવાનું છે. એટલે શુદ્ધાત્મા પણ એની જગ્યાએ છે, પંકજભાઈ પણ છે, પણ પંકજભાઈની અંદર ધર્મ અને અધર્મ બે વસ્તુ સમાયેલી છે. તો કે અધર્મ ક્યાં છે અને ધર્મ ક્યાં છે સમજવું પડશે ને. ચોક્કસ. તો ત્યારે એ સમજાશે, ત્યારે ખબર પડશે કે કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય. એટલે હું એ જ કહેવા માંગુ છું તો કે ધર્મ એ અણસમજણ છે. હા, તો કે કેવી રીતે ધર્મનું પ્રમાણ નહીં દુભાય? એટલે આપણી જે અણસમજણ છે, હવે એને આ જ્ઞાનથી સમજ આપીને આપણે આગળ વધવું પડશે એમ. તો કે કેવી રીતે પડી નહીં જાય? જે મને સમજાવ્યું છે એની આધારે વાત કરું છું. તો કે વારે ઘડીએ એ પડે છે શેને આધારે? તો કે જેનો કરતા નથી એનો કરતા થયો છે, એને આધારે પડી જાય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? અને આપણને આજ્ઞા ધર્મ આપ્યો છે, તો એ આપણને ધરી રાખે છે, પડવા નથી દેતો. ચોક્કસ. ખ્યાલ આવ્યો? તો કે ક્યારે એ ધરી રાખશે? તો કે જ્યાં જ્યાં પણ આ આજ્ઞામાંથી ચૂકાય છે, તો કે એ જે ચૂકાય છે એ જણાવવું પડશે, નજરાવવું પડશે. જરૂર. ખ્યાલ આવ્યો ને? જ્યાં સુધી એને નજરાશે નહીં, જ્યાં સુધી એને જણાશે નહીં, અને ત્યાં સુધી એમ જ કહેશે કે આ અણસમજણને લીધે છે, આ સમજણની કચાશ છે. ના, જણાવવું જોઈએ. અત્યારે જેનો કરતા નથી એનો કરતા થયો છે, તો કે ક્યાં ક્યાં હું થયો કેવી રીતે ખબર પડશે? હું કરતા થયો, આ સંજોગમાં હું કરતા થયો, કેવી રીતે ખબર પડશે સાહેબ? એટલે આપણે બની જગ્યાના સંજોગને શાંતિથી બેસીને જુઓ. ના, તો કે જેવા તમે કરતા થયા, સંજોગના કરતા થયા, ત્યાં તમને અસર આવ્યા વગર રહેશે નહીં સાહેબ. બરાબર છે. તમે સંજોગના કરતા થયા, કોઈ સારું કામ કર્યું, એ બહુ નોર્મલ.
ચોક્કસ અસર આવીને ઊભી રહેશે. ચોક્કસ વાત. કોઈ સંજોગના કરતા થયા અને એનાથી દુઃખ થયું, બિલો નોર્મલ અસર આવીને ઊભી રહેશે. તો આ જાણવું પડશે. નજર ક્યાં ક્યાં કેવા કેવા સંજોગમાં ક્યાં ક્યાં હું આ મને અસર આવી દિવસ દરમિયાન જોવું નહીં પડે સાહેબ. એટલે એ નજરાવું જોઈશે. નજરાવું જોઈશે કે સવારે કયા આધારે મને આ સવારે મને આ અસર થયેલી, આ બપોરે કેમ મને આ વસ્તુ થયેલી, અથવા અત્યારે મને આ થયું છે શેના આધારે થયું છે. તો જે થઈ ગયું તો બરાબર છે, પણ એની 1 મિનિટ પછી, 2 મિનિટ પછી, અડધો કલાક પછી એ નજરાવું જોઈશે કે કઈ વસ્તુ બની કે ખરેખર આપણને તો હજી સામે જે વસ્તુ બને છે કે જે સંજોગ બને છે એને આધારે હજી પણ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એનો દોષ દેખાયા વગર રહે છે. કાં તો કોઈ વ્યક્તિનો દોષ દેખાશે, કાં તો કોઈ વસ્તુનો દોષ દેખાશે, કે પરિસ્થિતિનો દોષ દેખાશે. પરિસ્થિતિ એટલે વરસાદ આવતો હતો કે ક્યાં વરસાદ આવ્યો, એટલે ખ્યાલ આવ્યો? એ બધું બને છે. ખ્યાલ આવ્યો? તો કે હજી પણ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિનો દોષ દેખાય છે. કે કેમ દેખાય છે? એક જ વસ્તુ છે, આજ્ઞા ધર્મમાંથી ખસ્યો. આજ્ઞા ધર્મ નહીં, એનો પ્રોપર જવાબ, કોમન જવાબ નહીં, પ્રોપર જવાબ. કોમન નહીં એટલે તમારે જો રિલેટિવ પોઈન્ટ થી જે આજ્ઞા આખી મળી છે, જો એના આધારે હું શુદ્ધાત્માનું સીટ પરથી ખસ્યો, પછી આ બધું તમને નડે છે. બધું બરાબર છે, પણ એનો પ્રોપર જ જવાબ જોઈશે. પ્રોપર તો મેં તમને કીધું ને, એ સીટ પરથી ખસ્યા તમે. કે આજે સંજોગ, વ્યક્તિ, વસ્તુ ને પરિસ્થિતિ ભૂલવાળી દેખાય છે, તો અત્યારે આપણે આ બીજી કલમની જ બધી વાત કરીએ છીએ. હા, બરાબર છે, બરાબર. ખ્યાલ આવ્યો? તો કે સંજોગ આપણને દોષવાળો દેખાય છે, એટલે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણને દોષવાળી દેખાય છે. તો કે શેને આધારે દોષવાળી દેખાય છે? તો કે ત્યાં એક પોતે કરતા થયો છે, એટલે એને કરવું છે, અને કઈ પણ એને વચ્ચે અંતરાય આવે છે. કોઈ વ્યક્તિ અંતરાય રૂપ બને છે, કોઈ વસ્તુ અંતરાય રૂપ બને છે, કોઈ પરિસ્થિતિ અંતરાય રૂપ બને છે. જોજો અસર થશે, જોજો અસર થશે તરત જ. કેમ, ક્યાં આ થયું, આટલું સરસ ચાલતું હતું ને આ થયું ને આ વસ્તુ આવી થઈ, એમ કે ખ્યાલ આવે પંકજભાઈ? તો કે એનો કરતા થયો છે, એ કરતા થયો એટલે એની અસર આવીને ઉભી રહેશે, એટલે તરત જ અધર્મ થયો. ત્યાં અધર્મ થયો. એટલે અધર્મ એટલે આપણે જે સાદી ભાષામાં કહીએ એટલે આજ્ઞા ચૂક્યા, ત્યાં અધર્મ થયો. તો મને કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ખ્યાલ આવ્યો? તો કે આ જે શક્તિ માંગીએ છે, પણ ધર્મ ને અધર્મ હવે આપણા માટે કયો રહ્યો? ખ્યાલ આવ્યો? કારણ કે આપણને જ્ઞાન મળ્યું. પહેલા પેલો ધર્મ પણ છે, બહારનો ધર્મ છે, બરાબર છે, પણ જ્ઞાન નતું મળ્યું, તો એ બહારનો ધર્મ છે, બરાબર છે, એનું પ્રમાણ ના દુભાય, એ તો ખરું જ. પણ હવે આપણને જે કયો ધર્મ છે, મૂળ ધર્મ મળ્યો, આત્મા ધર્મ મળ્યો, મૂળ ધર્મ. સંપ્રદાય વાળો નહીં, સંપ્રદાય વાળો પણ આપણે સાચવવાનો છે, પણ સાથે સાથે આજ્ઞા ધર્મ પણ સાચવવાનો છે. એટલે આપણે એને એવું સમજી શકીએ કે આજે આજ્ઞા ધર્મ મળ્યો એટલે પેલો વ્યવહારનો ધર્મ છે, જે કઈ બી લૌકિક છે વ્યવહારનો ધર્મ છે, અને આપણને જે મળ્યું છે નિશ્ચય ધર્મ છે. નિશ્ચય ધર્મ, આત્મધર્મ. આત્મધર્મ એ આખો નિશ્ચય ધર્મ છે. હા, અને એના આધારે આપણે આગળ જો વધીએ તો પછી આ કશું રહેતું નથી. હવે એમાં આગળ એક વસ્તુ સમજીએ. તો કે આત્મધર્મ છે કે આજ્ઞા ધર્મ છે, તો કે આપણો એક એક વ્યવહાર શેને આધારે બને છે? જો ધર્મમાં છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ખ્યાલ આવ્યો? હવે આપણા માટે ધર્મ કયો રહ્યો? તો કે આજ્ઞા ધર્મ આપણા માટે રહ્યો. ખ્યાલ આવ્યો? તો કે આજ્ઞા ધર્મમાં છે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે? કે આજ્ઞામાં નથી ત્યાં, તો કે આજ્ઞા ચૂકાય છે ત્યાં. તો કે આ ધર્મનું પ્રમાણ દુભાયું.
મને જે ધર્મ ચોક્કસ. પ્રાપ્ત થયો છે ચોક્કસ એનું દુભાયું. પ્રમાણ દુભાયું. ચોક્કસ દુભાયું. ખ્યાલ આવ્યો? તો કે એ આ સમજવાનું છે હમ. કે આ કેવી રીતે દુભાય છે, તો કયા આધારે દુભાય છે, શેના લીધે દુભાય છે, તો કે જેનો કરતા નથી એવું. એનો કરતા થયો. બરાબર. તો કે એ કેવી રીતે ખબર પડશે, તો કે જ્યાં જ્યાં તમને અસર થાય છે, સાહેબ કોઈ સાંભળે નહીં ને હા હા હા. આપણું, તો પણ અસર થાય. હા હા. કેમ થાય? થાય તો કેમ થાય? કે હું કરતા જ બન્યો છું. ના, ત્યાં પરફેક્ટ જવાબ આપો સાહેબ. બોલનારો થયો એટલે સાંભળનાર નહીં હોય તો એની અસર થશે. બોલનારો થયો બરાબર. સાહેબ. પ્રોપર જવાબ. હા બરાબર છે. ખોટી વાત હોય તો કેજો ના, ના, સાહેબ. ના, ના, બરાબર છે. બરાબર. ખ્યાલ આવ્યો? કે બોલનારો થયો, કોઈ સાંભળશે નહીં ને એની અસર થશે, કારણ કે બોલનારો થયો છે. આજે હું તમને જય સચ્ચાન કહું ને અને તમારું ધ્યાન બીજે હોય ને, તો મને અસર થાય કે ના થાય? હા. વિચાર કરો કે કયો ધર્મ પાળીએ છે, કયો ધર્મ પાળીએ છે આપણે? દાદા ભગવાને આપેલી આજ્ઞાનો ધર્મ પાળીએ છે. અને એ ધર્મ આપણને મળ્યો એ પછી પણ આટલી અસર. ખ્યાલ આવ્યો? કોઈ પણ વ્યક્તિ આપણને કઈ કહે તો એની અસર થાય છે. આજે તમે વિચાર કરો, ફૂલીનારાયણજીએ સવારે કેટલી સરસ વાત કરી કે સામેવાળી વ્યક્તિ છે, હવે 4 આપતપુત્ર છે, તો એની રસોઈ માટે કેટલા જોઈએ કે 2 જણ હોય, 3 જણ હોય, કે બહુ તો 4 જણ હોય. પણ એનાથી વધારે વ્યક્તિ ભેગા થાય એટલે કોઈ પણ વ્યક્તિ તમને કહેશે કે ભાઈ તમારી જરૂર નથી, આપણને કે તમારી જરૂર નથી, એટલે શું થાય? અસર થાય. અસર થાય. ખ્યાલ આવ્યો? હવે પેલી વ્યક્તિને તમને અસર આપવી જ નથી, પણ જો આ ધર્મમાંથી પડી ગયા, ધર્મ છૂટી ગયો. ખ્યાલ આવ્યો? ધર્મમાંથી પડી ગયા તો આખા દિવસ દરમિયાન આપણે કેટલા બધા સંજોગો બને છે જેને આધારે ધર્મથી વિમુખ જઈએ છે, આપણને આપેલા ધર્મથી વિમુખ જઈએ છે. ચોક્કસ. ખ્યાલ આવ્યો? તો કે આ જે વાત છે એ અત્યારે આજે હું વાત કરું છું તો મને આ મારું દેખાય છે એના આધારે વાત કરું છું, મને તો તમારું ખબર જ નથી ખ્યાલ આવે એકબીજાનો કે મારું કેટલી બધી આ બધી મને જ્ઞાની પુરુષે આટલી કૃપા કરી, આ કાળમાં આટલી કૃપા કરી અને આટલો મોટો ધર્મ આપ્યો, આત્મધર્મ. અને આત્મધર્મમાં રહી શકું એના માટે આજ્ઞા ધર્મ આપ્યો કે આજ્ઞા ધર્મમાં આત્મામાં ક્યારે રહી શકું, તો કે આજ્ઞા ધર્મથી. હવે આટલી મોટી કૃપા કર્યા પછી પણ જો હજી પણ હું આ રીતે કરું, જો મને આવી નાની વસ્તુઓમાં અસર થાય અને આટલી અસરોને આવી અસરોને આધારે હું ધર્મથી વિમુખ જઉં, તો શું કરવાનું સાહેબ? બરાબર વાત છે? બહુ મોટી વાત છે. આ વસ્તુ છે. એટલે અહીંયા આ રીતે મને સમજાવ્યું છે કે હે દાદા ભગવાન, કે આ કયો ધર્મ? હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો, એટલે કોઈ પણ એટલે વ્યવહારનો ધર્મ હોય કે નિશ્ચય ધર્મ હોય, તો કે હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. બરાબર છે? એમાં કોઈને કઈ પૂછવું હોય તો કે વાત કરીએ તો કહેજો. ચોક્કસ. પૂછવું છે સાહેબ? માઇકમાં શું કહો છો? તમને ગુરુજી સાંભળવાથી જ તમામ પ્રશ્નોના, જે મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ સરળતાથી મળી જાય છે. કે જે કઈ પ્રશ્નો ભાઈ પંકજભાઈને હતા એવા જ પ્રશ્નો બધાને ઉદ્ભવે કે આવું થાય તો આમ કેમ થાય છે મારા જીવનમાં.
પણ એના તમામ જવાબો એની તમે જે ધર્મની ધારણા ઉપર આપ્યા. ના એટલે આ પંકજભાઈની વાત નથી કરી. બધાની છે. ના બધાની નહીં, મારી વાત કરી છે. તમારી તમે જે ગ્રહણ કર્યું, તમારી જે શક્તિમાં ને તમારી સમજની અંદર જે તમે ગ્રહણ કરેલું છે એ તમે જે કીધું એના ઉપરથી અમારે એનું અનુકરણ તો થોડુંક તો કરવું ને. ના બસ એ જ. અનુકરણ નહીં. એમાંથી કંઈક શીખવા મળ્યું. શું નામ સાહેબ આપનું? મારું નામ ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય. ચંદ્રકાંતભાઈ, તો કે જ્ઞાની પુરુષની વાત છે ને એ એની સમજણ બે રીતે છે. ખ્યાલ આવ્યો? તો કે કોઈ પણ વસ્તુ તમે વાત છે એને સાંભળો છો, ખ્યાલ આવ્યો? તો કે એ શ્રુતિ જ્ઞાન કહેવાય છે, શાસ્ત્રમાં સાંભળો છો અને તમને સમજાય છે, ખ્યાલ આવ્યો? અને બીજી સમજણ, આ એક સમજણ છે. હવે આ સમજણ કઈ રીતની છે? તો કે તમે ભણેલા ગણેલા છો, તમારું અમુક ડેવલપમેન્ટ છે, એને આધારે તમને સમજાય છે, ખ્યાલ આવ્યો? અને બીજી સમજણ કેવી છે? તો કે તમને રોજબરોજના વ્યવહારમાં ઉપયોગમાં આવે છે. બે રીતે છે, ખ્યાલ આવ્યો? હવે જો એક જે દાદા ભગવાનની વાત છે એ તમને બુદ્ધિથી સમજાય, તો બુદ્ધિથી સમજાય એને આધારે તો તમને અત્યારે થયું ને અહો અહો થયું, ખ્યાલ આવ્યો? એ તો વસ્તુ બરાબર છે, પણ એ જે અહો અહો થયું એનાથી આગળ બીજી વસ્તુ છે. તો કે બીજી વસ્તુ શું છે? તો કે આખું એ વાત મને મારા પ્રયોગમાં આવે, અનુભવમાં આવે. તો કે પ્રયોગમાં ને અનુભવમાં ક્યારે આવશે? તમારે જ્યારે જીવનમાં તમારા જ્યારે જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે દાદા ભગવાન તરફથી જે કંઈ એનું અનુમોદન છે એનું તમે થોડું પણ અનુસરણ કરી શકો. તો કે એ ક્યારે અનુભવમાં આવશે? તો કે જે કંઈ પણ આપણા બધા વ્યવહાર થાય છે, તો કે આપણો આ જે સ્વાધ્યાય સત્સંગ છે, તો કે સ્વાધ્યાય સત્સંગ એ ફક્ત સાંભળવા માટે નથી, ખ્યાલ આવ્યો? સ્વાધ્યાય સત્સંગ છે એ એની મોટામાં મોટી ખૂબી શું છે? તો કે સ્વાધ્યાય સત્સંગ દરમિયાન જ જે કંઈ આપતા પુત્રો દ્વારા કહેવામાં આવે છે કે તમારાથી પૂછવામાં આવે છે, એના જે જવાબ મળે છે, ત્યાં જ તમને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થાય સાહેબ. આ સ્વાધ્યાય છે. તમને તમારા જે કંઈ પણ ભૂલો થઈ હોય તમને દેખાય, પણ એ દેખાય એને આધારે પણ તમારે બીજા પ્રશ્નો કરવા પડશે, ખ્યાલ આવ્યો? તો કે તમારા જે તમને સમજાવ્યું છે એનો વાંધો નથી, પણ છેક સુધી થયું છે જ. તો કે જ્યાં સુધી છેક સુધી નથી થયું ત્યાં સુધી તમારે પ્રશ્ન કરવા પડશે. ચિંતન માટેનો ગુરુજી આજ મારો આ પહેલો જ દિવસ. અચ્છા. દ્વારિકા 3 દિવસ અમે આવેલા, પણ ત્યાં ફક્ત ધૂન, ત્યાં કોઈ સંકલન, ઇતર ભક્તિ કે ચર્ચા કે કોઈ સત્સંગ બીજું કઈ નહોતું. 3 દિવસ સુધી દાદા ભગવાનનો અસીમ જય જયકાર, એક જ ધૂન. અને આજે સત્સંગ કે સમાગમ કહો એનો મારો પહેલો જ દિવસ. અને મારો પરિચય આપું તો જિલ્લા પંચાયત કચેરીની અંદર હું, આ ભાઈ, અમે બે, અને આ છે અમારા બેંક મેનેજર, ડિસ્ટ્રિક્ટ ગ્રામીણ બેંક, હમણાં જ નિવૃત્ત થયા. અમે બે જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર માંથી નિવૃત્ત થયા. મારે 4 વર્ષ થયા. અને બ્રાહ્મણ છું એટલે કર્મકાંડ નું પણ કરું છું. અને મ્યુઝિકલ ગ્રુપ છે જેમાં સુંદરકાંડ, આનંદનો ગરબો, ફિલ્મી ગીતો, ભક્તિ સંગીત થી માંડીને કોઈ પણ વસ્તુ સંગીતને લગતી, બરાબર, મારું ગ્રુપ છે. અને કર્મકાંડ ની અંદર કોઈ પણ જગ્યાએ મારે જે અમારું બ્રાહ્મણોનું ગ્રુપ છે એમાં નવચંડી મહાયજ્ઞ હોય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે કોઈ પણ હોય કર્મકાંડનો, એમાં એ સાથે લઈ જાય એટલે મને બસ આનંદ આવે. હું કોઈ દિવસ દક્ષિણા ગુરુજી માગી નથી મેં હજી, આ 4 વર્ષ થયા. ભલે કોઈ પછી હું એમ કહું તમને જે લાગે ને, મારા ખીચામાં તમે બંધ કવરમાં 1 રૂપિયો આપો તો ભલે, 51 આપો તો ભલે, 1 રૂપિયો હું માગીશ નહીં, મારે દક્ષિણા નથી જોતી. પણ બ્રાહ્મણને કોઈ દિવસ કોઈ દક્ષિણા આપ્યા વગર કર્મકાંડ કરાવે નહીં. હા, બરાબર છે. પણ આ તમને વાત સમજાય ને? જ્ઞાન લીધું છે તમે? બરાબર છે. અચ્છા, બહુ સરસ. તો અહીંયા આપતા પુત્રો દ્વારા અહીંયા કેલનપુરીમાં અમને ઓળખો છો પંકજભાઈને?
આમ હા. નથી ઓળખતો પણ કદાચ દ્વારકા આવ્યા અચ્છા, હોય સુરેન્દ્રનગર રહો તો છો? હું ઓળખું છું એટલે તમને અચ્છા, દ્વારકા અચ્છા, અચ્છા. જોયેલા છે એટલે અમે અચ્છા, સુરેન્દ્રનગરથી. બરાબર છે. તો તમને જે નજીક પડે તો અમદાવાદમાં પણ સમર્પણ વિધિ થતી હોય છે. તો ત્યાં ભાવસાર સાહેબ છે, અહીંયા ક્યારેક આવવાનું થાય તો પંકજભાઈ સંગપતિ છે, હા. એ રીતે કામરેજ છે. તો ઘણી બધી જગ્યાએ આપતા પુત્રો ફરે છે અને સમર્પણ વિધિ થાય છે. તો સમર્પણ વિધિ થઈ જાય તો બહુ મોટી વસ્તુ છે. મને તો આજના સુધી લાવવા અમારા અરવિંદભાઈ લીંબડીથી જે આવે છે હા, બ્રહ્મચારી હા. અને સાચામાં સાચા શ્રવણ, તમારા લગભગ બધા જ સત્સંગ સમારંભમાં ઈ હોય બરાબર, બરાબર, દરેક, અને અમને લાવવા વાળા ઈ. બરાબર, 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 એટલે અમારા આ ગુરુ ગણો કે અરવિંદભાઈને કહે કે આ તારીખે કે આ વારે આ જગ્યાએ જવું છે એટલે ઈ તરત તૈયાર જ હોય. બરાબર. પણ આપતા પુત્રોના સંપર્કમાં રહેજો. હા, એટલે જ હો? એમના સંપર્કમાં રહેવા માટે એમને આ સાથે હોય ને હા, આપણને એમ થાય બરાબર કે છે, 2-3 જણા હોય અમદાવાદ જઈ કે કોઈ પણ જગ્યાએ જઈ. બરાબર છે. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ. હા, હા, બસ એ લિસ્ટ અપાવડાવી દેજો. બસ હવે આપણે 8 વાગે હોલમાં ભેગા થવાનું છે. અત્યારે પ્રસાદી લઈ 8 વાગે હોલમાં ભેગા. 8 થી 10 સત્સંગ રહેશે અને કાલે સવારે 6:30 વાગે પ્રાતઃ વિધિ. જય સચિદાનંદ.